જય સીતારામ. પૂજા બાપાજી છે. બાપુ હાવ એક બીજી સોગવટ કરો. એક હાવ ઈશ્વર છે ને કાંઈક આપે ખરો. હું ને કીર્તિભાઈ અમે પહેલેથી બેયનો અમારો સ્વભાવ, અને કીર્તિભાઈ ને પૂછે મોરારી બાપુજી બાળક જ કહે, કેમ બાળક જેવો છે, નિખાલસ, હાજર જવાબી તો વાત જવાઈ ગયો. એટલે અમે બે જયારે ફોનમાં વાત કરતા હોય ત્યારે લગભગ બાપુ અમે તોતળી ભાષામાં ઘણા વર્ષોથી, હું તલો કીર્તિભાઈ મજામાંથી અમે હમાયણ કરીએ. આ અમે બોલતા હતા ને ભગવાન અમને કમો આપ્યો. અને વાતે હાચી ને બાપુ, મોગલ સોરું માથે હાથ મૂક્યા હતા એ પ્રચલિત થઈ જાય. અને આ જો આ દુબઈના એના વિઝા કરે છે. કમાનો પહેલો પ્રવાસ દુબઈમાં થાય અને કીર્તિભાઈ અમેરિકા જવાનો. કોણે કીધું ગ્રેજ્યુએટ જરૂરી છે? જન્મ તારીખના દાખલા સિવાય અમારે એનું કાંઈ જોતું નથી. બોલ એ જો જડે તો સારું. એ નથી ખબર કે જન્મ છે એ ખબર નથી ભાઈ. એટલે ઓલા છોકરા કીધું કે હું પગાર જઈ છે જગાયો. એક છોકરા બાપુ કાગળની ભૂંગળી બનાવી સાહેબના કાનમાં, અને સાહેબ આવલું માર્યું ને, પણ સાહેબે હોશિયાર છોકરાનું બાવડું જ હાથમાં આવ્યું. આમ હામો લીધો. સાહેબ ની મજાક કરો છો? મજાક નથી કરજો. હુઈ ગયા તમે, હુઈ ગયા ને પાછા મજાક નું કરો. સાહેબ ને ચોક મારો સારું કરી ભૂલ. ના બેટા છોકરાઓ, હું છુઈ નતો ગયો. હુઈ ગયા તા નાખોયા બોલતા હતા ને પાછા કે હુઈ નતો ગયો. ગજાજી બોલતી છે. બે વાર તો આચાર્ય જિજ્ઞેશભાઈ ડોકાઈ ગયા હતા. ના બેટા હું સુઈ નતો ગયો. ધ્યાન યોગ, ધ્યાન ને યોગમાં શાંતિ હોય, ગજાજી ન હોય કાંઈ. ના બેટા એમાં એવું હતું, ધ્યાન લાગી ગયું. એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ, એ તો મારું શરીર બોલાવતું હતું. આત્મા તો નીકળી ગયો તો. ક્યાં નીકળી ગયો તો આત્મા? બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું બાપાને જાચું છું. જો છોકરાઓ, જો બાપાનું નોટું ડાટ્યું, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. તા તો બાળક આ લે આપણા સાહેબ છે એ સ્વર્ગમાં અભ્યાસક્રમ લેવા જાય છે. ક્યાં વાત છે, વાહ વાહ. એક છોકરો કે વાહ ગુરુજી વાહ. 15 દી પછી બાપુ છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો ને સાહેબે ફડાકો બોલાવ્યો. અમુક સાહેબ તો મારવા જ આવ્યા. ઓ પેલું એક થપાટ મૂકી, ભણવા આવો છો કે સુવા? હું નતો ગયો. ધ્યાન યોગ મુદ્રા. ક્ષમાજી ગુરુજી, ક્ષમાજી. તમારો છેલ્લો છો. ગુરુ ને છેલ્લે ન આવ્યું તો તમારો ચીચ ન કહેવા. તું ક્યાં જતો? ગુરુ ને છેલ્લે સ્વર્ગમાં. સ્વર્ગમાં હું હતું? લે આ લે ખોટું બોલતો છું. ઇન્દ્ર, વરુણ દેવ બધા બેઠા. બીજું રંભા, મેનકા, થા જઈ જગજી. સાહેબ ને ચુકાલેલા છેલ્લો મારી મારથી આગળ પકડી ગયો વધારે. પછી આવું નૃત્ય કરતી. તે ત્યાં જઈને શું કર્યું? કાંઈ નહીં, જોયા કર્યો. પછી ખાલું પડ્યું ને, પછી ઇન્દ્ર મહારાજ ને પગે લાગ્યો. પછી નાજીન ને પૂછ્યું મારા સાહેબ આવે? શું કીધું ને? ખોટા છે. એટલે 3 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો. હા, પોલીસ જોઈ ગયો. એક જણો ગાયક આવતો હતો હેલ્મેટ વગર નો. સાહેબ ઉભા રાખે, એ હેલ્મેટ કેમ નથી? કે સાહેબ હટી જાઓ, બ્રેકે નથી. નકામાં ગોબો ઉપડી જા. હું ઓળખું, વાહન થોડા ઓળખે સાહેબ. આમાં 3 જણા બેઠેલા. સાહેબે કીધું ઉભી રાખ. કેમ 3 બેહાડ્યા? ઓલો પાછું વાળું જણ કે 100 કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું કે ભામ ભેગા નોકરા કરવાના હોય.
આવો પ્રસંગ ખૂબ લઈએ કે પણ હજી ભાઈને સાંભળવા જ આનંદ કરવો છે. પાછા રાઉન્ડમાં જેમ અહીંયા આનંદ આવશે એટલો આનંદ કરશું. માનો દરબાર છે અને આપે મને શાંતિથી સાંભળ્યો અને મને જે અંદરથી હાથ જવાઈ ગયો યાર, એટલે ખૂબ આપણે આનંદમાં રહીએ. ફરી વાર આપ બધાને પ્રણામ અસ્તુ. જય મા મોગલ, જય શ્યારામ, જય દ્વારકાધીશ.